રામનવમીને ધ્યાને લઈ અંકલેશ્વર શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પૂર્વ દિને અંકલેશ્વર ડિવિઝન પોલીસે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ફ્લેગ માર્ચમાં અંકલેશ્વર ડિવિઝનના ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની આગેવાની હેઠળ એ ડિવિઝન, બી ડિવિઝન, તાલુકા પોલીસ અને જીઆરડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન, અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર તથા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લગભગ 7 જેટલી રામનવમીની શોભાયાત્રાઓ નીકળનાર હોય તે અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ વિસ્તારોમાં એરિયા ડોમિનેશન તથા ફ્લેગ માર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ કાર્યવાહીનો ઉદ્દેશ્ય એ છે કે શહેર વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે, કોમી એકલાસ જળવાઈ રહે તથા આ જે ઉત્સવ જે છે તેનો ઉલ્લાસપૂર્વક, શાંતિપૂર્વક આપણે ઉજવણી કરી શકીએ। તો તમામ શહેર જનતાને ભરૂચ જિલ્લા પોલીસ વતી અમારી અપીલ છે કે આ તહેવારોમાં શાંતિ જાળવી રાખીએ। કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કાયદો વ્યવસ્થા હાથમાં ન લઈ, કાયદાના હાથમાં ન લઈ પોલીસના સહકારમાં રહીને આપણે આ કાર્યક્રમોની ઉજવણી કરીએ।